આ સાથે જ તસવીરો અમે આપણે બતાવી રહ્યા છે ગૃહમંત્રી અમિત શાહની કે જેઓ થલતેજ પહોંચ્યા છે અને ત્યાં તેઓ શાંતિ નિકેતન અપાર્ટમેન્ટ ખાતે પહોંચ્યા છે અને અહીં તેઓ પોતાના પરિવાર સાથે પહોંચી પતંગોત્સવની ઉજવણી કરશે। સ્વાભાવિક છે કે જ્યારે પણ તેઓ કોઈ પણ ગુજરાતી તહેવારો હોય છે ત્યારે વતનમાં જોવા મળે છે, ત્યારે ઉત્તરાયણના ખાસ પર્વે પણ અમિત શાહ જે છે તેઓ ગુજરાત આવ્યા છે। અત્યારે વિસ્તારમાં આવેલી જે શાંતિ નિકેતન સોસાયટી છે ત્યાં અત્યારે પહોંચી ચૂક્યા છે। દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો, તેમની સાથે અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે। સાથે જ હાલ આપ જોઈ શકો છો કે પતંગની દોરી અત્યારે તેમના હાથમાં છે અને હર હંમેશા તેઓ આ સોસાયટીમાં આવતા હોય છે, લોકોનું અભિવાદન ઝીલતા હોય છે અને તૈયારીઓ ઘણા લાંબા સમયથી આ સોસાયટી કરી રહી હતી, કારણ કે તેમના વિસ્તારના સાંસદ અને ખાસ કરીને ઘણા બધા કામો આ વિસ્તારમાં થયા છે, વિકાસલક્ષી ઘણા બધા પ્રોજેક્ટની અમલવારી આ વિસ્તારમાં થઈ છે। એટલે એ જ જે હર્ષો ઉલ્લાસથી જે સ્થાનિકોમાં જે સંતોષ છે તેની ઝલક અહીં જોવા મળતી હોય છે। અને અત્યારે જ્યારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી પહોંચી ચૂક્યા છે, લોકોને એક ઉત્સાહ હોય છે કે તેમના વિસ્તારમાં આવીને તેમની સોસાયટીમાં તેમની સાથે રહીને તેઓ પતંગ ઉત્સવની મજા લેતા હોય છે, ઉત્સવની ઉજવણી કરતા હોય છે। એના જ દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો। સાથે જ અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે તેમના જે ધર્મપત્ની છે તે જે ફિરકી છે તે પકડી રહ્યા છે અને આ જ હર્ષો ઉલ્લાસ સાથે તેઓ હર હંમેશા જ આજે તહેવાર છે ઘણા સમયથી આ માટેની તૈયારીઓ કરી રહી હતી। જે સ્થાનિક વિસ્તારના લોકો છે એમની સાથે પણ આપણે વાતચીત કરી। તો આપ જણાવો, આપના વિસ્તારમાં અમિત શાહ છે, પતંગ અત્યારે ચગાવી રહ્યા છે, કેવી મજા આવે છે? બહુ મજા આવી ગઈ, સરસ છે। કેટલા સમયથી સોસાયટી આ તૈયારી કરી રહી હતી? આ સોસાયટી લગભગ છેલ્લા એક વીકથી બહુ સરસ તૈયારી કરી અને બિલકુલ હાલ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે જે પતંગ છે તેની મજા અત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી લઈ રહ્યા છે। પરિવાર તો તેમની સાથે પરિવાર તો છે જ, પરંતુ તેમની સાથે સાથે તેઓ પોતાના જે સંસદીય એને પણ પરિવાર જ માનતા હોય છે। એના જ દ્રશ્યો જોઈ શકાય છે કે તેઓ કોઈ પણ તહેવાર હોય પોતાના મત વિસ્તારમાં આવીને જ તેની ઉજવણી કરતા હોય છે અને સોસાયટી પણ જે